નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું સિંહ લગ્નની કુંડલીમાં 12 રાશિના સ્વામી કેવું ફળ આપશે. જેમ કે પહેલા ભાવમાં લગ્ન, ત્યાં આગળ સિંહ રાશિ આવી છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય થાય છે. સૂર્યની 5 નંબરની રાશિ સિંહ રાશિ, જેનો સ્વામી સૂર્ય થાય છે. સિંહ લગ્નની કુંડલીમાં લગ્નેશ થાય તેમ કહેવાય છે. લગ્નનો સ્વામી શુભ બને છે. કુદરતી રીતે તે પાપ ગ્રહ છે અને તે કેન્દ્રનો પણ અધિપતિ બને છે. તેથી સૂર્ય અહીંયા પર શુભ ફળ આપશે. જેમ કે કેન્દ્રનું સ્થાન છે 1, 4, 7 અને 10. ત્યાં લગ્નેશ પણ થાય છે અને પહેલું સ્થાન કેન્દ્ર સ્થાન બી કહેવાય છે. એટલે કેન્દ્રનો બી માલિક થાય છે. એટલે સિંહ રાશિના સ્વામી સૂર્ય, લગ્નેશ, કેન્દ્રનો બી સ્વામી અને કેન્દ્રના પાપ ગ્રહો જો કેન્દ્રના સ્વામી બનતા હોય, માલિક થતા હોય તો શુભ ફળ આપશે. તેથી શુભ ગ્રહોમાં સૂર્ય લખીશું. સૂર્ય અહીંયા પર શુભ ફળ આપવા માટે બંધાયો છે તેમ કહેવાશે. હવે ચંદ્ર, સૂર્યની કુંડલીમાં, સિંહ લગ્નની કુંડલીમાં ચંદ્ર 12મા ભાવમાં આવ્યો છે. 12મા ભાવમાં રાશિ આવી છે. જેમ કે 4 નંબરની રાશિ એટલે કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર એ 12મા સ્થાનનો સ્વામી બને છે. 12મા સ્થાનનો માલિક તરીકે તે તટસ્થ બને છે. 12મું સ્થાન અશુભ સ્થાન છે. જેમ કે 6, 8 અને 12. 12મું સ્થાન ખાડાનું સ્થાન કહેવાય છે. 6, 8 અને 12. એટલે 12મા સ્થાનનો સ્વામી બનીને ચંદ્ર અહીંયા તટસ્થ બને છે. તેથી 12માનો સ્વામી તરીકે ચંદ્રને આપણે તટસ્થ ગ્રહોમાં લખીશું. બીજું મંગળ. મંગળ એક 4થા સ્થાનનો સ્વામી થાય છે, જે વૃશ્ચિક રાશિ છે. બીજી મંગળની મેષ રાશિ 9મા ભાવમાં આવી છે. 1 નંબરની રાશિ મેષ રાશિ, મંગળ તેનો સ્વામી. મંગળની બીજી રાશિ વૃશ્ચિક રાશિ, 8 નંબરની રાશિ, તેનો સ્વામી બી મંગળ થાય છે. મંગળ 4થા અને 9મા સ્થાનનો સ્વામી થાય છે. મંગળ 9મા સ્થાનનો, જેમાં 4થા સ્થાનના સ્વામી તરીકે તે પાપ ગ્રહનો સ્વામી છે, તે શુભ બને છે. 9માનો સ્વામી તરીકે તે પ્રબળ પ્રભુત્વ પામે છે. તેથી પરમ યોગકારક બને છે. જ્યારે કેન્દ્રનો માલિક અને ત્રિકોણનો માલિક સ્વામી એક જ થતા હોય તેને યોગકારક ગ્રહ કહેવાય છે. જેમ કે ત્રિકોણનો માલિક यहाँ મંગળ બી થાય છે અને કેન્દ્રનો માલિક यहाँ મંગળ બી થાય છે. કેન્દ્રની રાશિ 1, 4, 10, 7 અને 10. કેન્દ્રનો સ્વામી બી મંગળ થાય છે, ત્રિકોણનો સ્વામી બી મંગળ. 9મું સ્થાન ત્રિકોણનું સ્થાન છે, 1, 5 અને 9. કેન્દ્રનો બી સ્વામી થતો હોય ને ત્રિકોણનો બી સ્વામી થતો હોય. કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી એક જ થતો હોય તેને યોગકારક ગ્રહ કહેવાય છે. તેથી મંગળ પાપ ગ્રહ હોવા છતાં શુભ ફળ આપશે. એટલે મંગળ અહીંયા સિંહ લગ્નની કુંડલીમાં શુભ બને છે. હવે તમારે બીજું ગ્રહ આવશે બુધ ગ્રહ. બુધ ગ્રહ છે તે 11માનો બી સ્વામી થાય છે અને બીજાનો બી સ્વામી થાય છે. બુધ ગ્રહની 2 રાશિ છે. 3 નંબરની રાશિ જે મિથુન રાશિ કહેવાય છે. મિથુન રાશિનો સ્વામી બુધ. બુધની બીજી રાશિ 6 નંબરની રાશિ જે કહેવાય છે કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી બુધ. બુધ ગ્રહની બીજી રાશિ 11મા સ્થાનમાં અને બીજા સ્થાનનો માલિક, જેમાં બીજાના માલિક તરીકે તટસ્થ અને 11મા સ્થાનના માલિક તરીકે તે અશુભ બને છે. બીજાના માલિક તરીકે તટસ્થ, 11મા માલિક તરીકે તટસ્થ, સરવાળે તે અશુભ ફળ આપવા માટે આ કુંડલીમાં બન્યો છે. તેથી અશુભ ગ્રહોમાં બુધ આવશે. બુધ यहाँ અશુભ ફળ આપશે. હવે આપણે જોઈશું સિંહ લગ્નની કુંડલીમાં શુક્ર. શુક્રની 2 રાશિ છે.
2 નંબરની રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર. તુલા રાશિનો સ્વામી બી શુક્ર. સિંહ લગ્નમાં એક શુક્રની તુલા રાશિ ત્રીજા ભાવમાં આવી છે. સિંહ લગ્નમાં શુક્રની વૃષભ રાશિ 10મા સ્થાને આવી છે. શુક્ર ત્રીજાનો સ્વામી અને 10માનો સ્વામી બને છે, જેમાં ત્રીજાનો સ્વામી તરીકે અશુભ ફળ આપે છે. કુદરતી રીતે સૌમ્ય ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે અશુભ બને છે. કેમ કે આગળ બી આપણે જોઈ ગયા કે જ્યારે શુભ ગ્રહો કેન્દ્રના માલિક બનતા હોય તો તે અશુભ ફળ આપે છે, અને પાપ ગ્રહો જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય તો શુભ ફળ આપે છે. માટે શુક્ર અહીંયા અશુભ ફળ આપશે, એટલે તે અશુભ ગ્રહોમાં આવશે. સિંહ લગ્નની કુંડલીમાં શુક્ર અશુભ ફળ આપશે. હવે સિંહ લગ્નની કુંડલીમાં આપણે જોઈશું ગુરુ 5મા સ્થાનનો સ્વામી બને છે સિંહ લગ્નમાં, અને 8મા સ્થાનનો માલિક બને છે. ગુરુની 2 રાશિ છે. ધન રાશિનો સ્વામી ગુરુ, બીજી મીન રાશિનો સ્વામી બી ગુરુ 5માનો સ્વામી તરીકે શુભ બને છે, પણ 8માનો સ્વામી તરીકે અશુભ બને છે. સરવાળે તે તટસ્થ બને છે. 5માનો સ્વામી એટલે ત્રિકોણ સ્થાનનો સ્વામી બને છે, એટલે શુભ બને છે. પણ 8માનો મીન રાશિ તેની 8મા ભાવમાં આવી, તેથી અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે. અષ્ટમેશ હંમેશા ખરાબ જ ફળ આપે. તેથી ગુરુ સિંહ લગ્નની કુંડલીમાં તટસ્થ બને છે, તેથી ગુરુ यहाँ તટસ્થ ગ્રહોમાં આવશે. હવે સિંહ લગ્નની કુંડલીમાં આપણે જોઈશું શનિ. મકર રાશિ 10 નંબરની રાશિ મકર રાશિના સ્વામી શનિ. 11 નંબરની કુંભ રાશિ તેનો સ્વામી બી શનિ થાય છે. સિંહ લગ્નમાં 6ઠ્ઠા ભાવમાં મકર રાશિ આવી છે, જેનો સ્વામી શનિ છે. સિંહ લગ્નની કુંડલીમાં 7મા ભાવમાં કુંભ રાશિ આવી છે, જેનો સ્વામી શનિ છે. શનિ 6ઠ્ઠા અને 7માનો સ્વામી થાય છે. પોતે પાપ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે શુભ બને છે, પણ 6ઠ્ઠાના માલિક તરીકે ખરાબ ફળ આપે છે. સરવાળે તે તટસ્થ બને છે. જેમ કે કેન્દ્રના માલિક બન્યા. કુંભ રાશિ જે છે કેન્દ્રમાં આવી છે. કેન્દ્રનો માલિક તરીકે શનિ પાપ ગ્રહ છે. પાપ ગ્રહ જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય તો શુભ ફળ આપે છે. અહીંયા શનિ શુભ ફળ આપવા માટે છે, પણ તેની બીજી રાશિ મકર રાશિ 6ઠ્ઠા સ્થાનમાં આવી છે, જેથી 6ઠ્ઠા સ્થાનનો માલિક શનિ થવાથી તે તટસ્થ બને છે. તેથી તટસ્થ ગ્રહોમાં શનિ આવશે. આ જ રીતે સિંહ લગ્નમાં શુભ ગ્રહો બને છે. મંગળ સારું ફળ આપશે, સૂર્ય સારું ફળ આપશે. અહીંયા તમે જુઓ છો મંગળ અને સૂર્ય પાપ ગ્રહ હોવાથી શુભ બને છે સિંહ લગ્નની કુંડલીમાં. અશુભ ગ્રહો કયા બને છે? બુધ અને શુક્ર. બુધ અને શુક્ર શુભ ગ્રહ હોવાથી અશુભ ફળ આપશે. કયા લગ્નમાં? સિંહ લગ્નની કુંડલીમાં. તટસ્થ ગ્રહો ચંદ્ર, ગુરુ અને શનિ. ચંદ્ર શુભ ગ્રહ છે, ગુરુ શુભ ગ્રહ છે, પણ તે તટસ્થ ફળ આપશે. શનિ પાપ ગ્રહ છે, તે તટસ્થ ફળ આપશે. ફક્ત ને ફક્ત રાશિપતિ કયા કયા ભાવના માલિક બને છે તે જ હિસાબે ફળ નક્કી થાય છે. એક ફળ કથન માટે ખાલી રાશિપતિથી ખબર પડી જશે કે ગ્રહ કેવું ફળ આપે છે. આ સિંહ લગ્નની કુંડલીમાં લગ્નેશ સૂર્ય પાપ ગ્રહ એ કેન્દ્રનો માલિક થાય છે, તેથી સૂર્ય અહીંયા શુભ ફળ આપશે. આ રીતે આપણે 12 લગ્નનો આપણે જોઈશું, જે તમને સોર્ટ આઉટ થઈ જશે કે કયા ગ્રહો શુભ ફળ આપે છે અને કયા ગ્રહો અશુભ ફળ આપે છે. ગ્રહો હજી આપણે મૂક્યા નથી. હજી આપણે ફક્ત ને ફક્ત 12 રાશિ કયા ભાવના માલિક બને છે તે જ હિસાબે હજી આપણે જોઈએ છીએ કે શુભ ફળ આપશે કે અશુભ ફળ આપશે.
આ રીતે જેમ જેમ અભ્યાસ કરશો તેમ તમે કુંડલીમાં ફળકથનમાં એકદમ સહેલાઈથી અને સચોટ ફળકથન કરી શકશો. આજે આપણે અહીંયા સુધી રાખીશું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ના ગમ્યો હોય તો ડિસલાઈક કરજો. નમસ્તે, ધન્યવાદ.